શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવા અને એકદમ લારી પણ મળે એવા મેથીના ગોટા આજે આપણે બનાવીશું. તો અહીં મેં ગોટા બનાવવા માટે મેં અહીં લીલી મેથી લીધી છે. તેને સારી રીતે ધોઈ તેના પાન અલગ કરી લીધા છે. હવે તેમાંથી 1 કપ જેટલી મેથીને મેં ઝીણી સમારી લીધી છે. તેને એક બાઉલમાં લઈ લઈશું. સાથે 3 થી 4 લીલા મરચાંને ઝીણા કટ કરીને લીધા છે. સાથે 1 કપ જેટલા ફ્રેશ લીલા ધાણા લીધા છે. ત્યાર પછી અહીં મેં લીધો છે ઝીણો ચણાનો લોટ. તો અહીં આપણે 1.5 કપ જેટલી મેથી લીધી છે, તો સાથે 1.5 કપ જેટલો ચણાનો લોટ લઈશું. હવે આપણે અહીં મસાલા કરી દઈશું. તો તેના માટે મેં અહીં સૂકા દાણા અને મરીને અધ કચરા વાટીને લીધા છે. સાથે અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને 1/4 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. હવે અહીંયા ઉમેરીશું અડધા લીંબુનો રસ. ત્યારબાદ તેમાં 1 ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું. હવે બધી જ વસ્તુને કોળી મિક્સ કર્યા પછી અહીં થોડું પાણી એડ કરતા જઈને આપણે ગોટાનું ખીરું તૈયાર કરવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો આ પ્રકારનું ગોટા માટેનું ખીરું બનીને તૈયાર છે. બીજી બાજુ મેં અહીંયા તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. તેમાંથી 1 ચમચી જેટલું ગરમ તેલ આપણે જે ગોટા માટે ખીરું બનાવ્યું છે તેમાં એડ કરી દઈશું અને ઉપરથી ગોટા માટે સ્પેશિયલ સોડા ઉમેરી દઈશું. હવે બેટરને એક જ દિશામાં ફેરવતા જઈને મિક્સ કરી લેવાનું છે. તો હવે ગોટા આ રીતે એક કરીને ગરમ તેલમાં મૂકતા જઈશું. જો તમારું ગોટાનું બેટર એકદમ પરફેક્ટ બન્યું હશે તો ગોટા જેવા તેલમાં મૂકશો તેવા તરત જ ઉપર આવી જશે અને 1 મિનિટ પછી હળવા હાથે તેને ફેરવી લઈશું. તો તમે અહીં જોઈ શકો છો એકદમ લારી જેવા ગોટા બનીને તૈયાર છે. તો તેને ગરમા ગરમ ચટણી સાથે સર્વ કરી લઈશું.